સાચો મિત્ર અને સોનાની કુહાડી. એક નાનકડું ગામ એટલે પાલનપુરમાં રામુ નામનો એક ગરીબ કઠિયારો રહેતો હતો. તે ખૂબ જ મહેનતુ અને પ્રામાણિક હતો. દરરોજ સવારે તે જંગલમાં જતો અને લાકડા કાપતો. સાંજે તેને બજારમાં વેચીને પોતાનું ગુજરાન ચલાવતો. એક દિવસ નદીના કિનારે આવેલા એક ઝાડ પર તે લાકડા કાપી રહ્યો હતો. અચાનક તેના હાથમાંથી કુહાડી છટકી ગઈ અને સીધી ઊંડી નદીમાં જઈ પડી. રામુ પાસે એક જ કુહાડી હતી જે તેના જીવનનો આધાર હતો. રામુ નદીના કિનારે બેસીને રડવા લાગ્યો. હે ભગવાન, હવે હું આ લાકડા કેવી રીતે કાપીશ? મારા પરિવારનું પેટ કેવી રીતે ભરીશ? તેની સાચી વેદના જોઈને નદીમાંથી જળ દેવતા પ્રગટ થયા. તેમણે પૂછ્યું, બેટા, તું કેમ રડે છે? રામુએ બધી વાત કરી. દેવતાએ સ્મિત કર્યું અને નદીમાં ડૂબકી લગાવી. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે તેમના હાથમાં સોનાની કુહાડી હતી. તેમણે પૂછ્યું, શું આ તારી કુહાડી છે? રામુએ નમ્રતાથી કહ્યું, ના પ્રભુ, આ સોનાની કુહાડી મારી નથી. દેવતા ફરી અંદર ગયા અને આ વખતે ચાંદીની કુહાડી લઈને આવ્યા. રામુએ ફરીથી ના પાડી અને કહ્યું, ના, આ પણ મારી કુહાડી નથી. ત્રીજી વાર દેવતા નદીમાં ગયા અને રામુની લોખંડની જૂની કુહાડી લઈને આવ્યા. રામુની આંખોમાં ચમકી ઉઠી. તે હરખાઈને બોલ્યો, હા, આ જ મારી કુહાડી છે. તમારો ખૂબ ખૂબ આભાર. જળ દેવતા રામુની પ્રામાણિકતા જોઈને અત્યંત પ્રસન્ન થયા. તેમણે રામુને ઇનામ તરીકે 3 કુહાડીઓ સોના, ચાંદી અને લોખંડની આપી દીધી. રામુ રાતોરાત અમીર બની ગયો, પણ તેની નમ્રતા એવી જ રહી. જ્યારે આ વાત ગામના એક લોભી કઠિયારાને ખબર પડી ત્યારે તે નદીના કિનારે ગયો અને જાણી જોઈને પોતાની કુહાડી નદીમાં ફેંકી દીધી. જળ દેવતા પ્રગટ થયા અને સોનાની કુહાડી બતાવી. લોભી કઠિયારો તરત બોલી ઉઠ્યો, હા, આ જ મારી છે. દેવતા તેના જૂઠાણાથી ક્રોધિત થયા અને તેને સોનાની કુહાડી તો ન આપી, પણ તેની પોતાની લોખંડની કુહાડી પણ ના આપી. બોધ: પ્રામાણિકતાનું ફળ હંમેશા મીઠું હોય છે, જ્યારે લાલચ હંમેશા નુકસાન જ પહોંચાડે છે. આવી જ વાર્તાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.